અંકલેશ્વર ગરખોલ ગામે નવા વર્ષની રાત્રે પારિવારિક ઝઘડામાં બનેવીએ શાળાની હત્યા કરી હતી। આ ઘટનામાં શાળાનું ઘટનાસ્થળે મોત થયું હતું। હત્યારો બનેવી ફરાર થઈ ગયો છે અને પોલીસે તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે। બનાવની વિગતો અનુસાર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાના ચીખલી ગામનો સુનિલ ગાવિત તેની પત્નીને લેવા અંકલેશ્વર ગરખોલ ગામના પ્રમુખ પાર્ક સોસાયટીમાં સાસરીમાં આવ્યો હતો। અહીં તે પત્ની સાથે મારઝૂડ કરતો હતો, જેના કારણે શાળા ભાવિન પંકજ ગામિત અને અન્ય સાસરિયાઓએ સાથે તેની માથાકૂટ થઈ હતી। આ માથાકૂટ દરમિયાન બનેવી સુનિલ ગામિતે તેના શાળા ભાવિન પંકજ ગામિતને છરીના ઉપરાછાપડી ઘા માર્યા હતા। ગંભીર ઈજાને કારણે ભાવિનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું। હત્યાના આ ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી સુનિલ ગામિત ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। દરમિયાન સ્થાનિક બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગરડિયા દ્વારા સોનગઢ પોલીસને પણ જાણ કરી હત્યા કરનાર સુનિલ ગાવિતને ઝડપી પાડવા માટે ટીમો રવાના કરી હતી। પોલીસે શોધી રહી હતી તે વખતે 23મી ઓક્ટોબરના રોજ એક તરફ તેના આ કૃત્ય બદલ પરિવારનો ફટકાર, બીજી તરફ પત્ની અને બાળકને પરત મેળવવા માટે અંકલેશ્વર આવી શાળાની હત્યા કરવાથી પત્ની અને બાળક પણ પરત ના મળવાના અહેસાસ થતાં જ સોનગઢના ખમલા ગામની સીમમાં ખેતરમાં આવેલ મહુડાના ઝાડ ઉપર પોતાના શર્ટ વડે ફંડો બનાવીને આપઘાત કરી લીધો હતો, જે અંગે પણ સોનગઢ પોલીસે તપાસ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સુનિલ ગામિતે દારૂનો અડ્ડો પણ ચલાવતો હોવા સાથે તેની સામે સોનગઢ પોલીસ